સુરતના કાપોદ્રામાં હાર્ટ એટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરી વીમો પકાવવાનું રેકેટ ઝડપાયું છે। કાપોદ્રાની પીપી સવાણી તેમજ નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં ભેજાબાજોએ ખોટી રીતે દાખલ થઈ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું। જે મામલે પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશને ફરિયાદ આપી છે। આ કૌભાંડી દર્દીઓને તબીબે સોનોગ્રાફી બ્લડ રિપોર્ટનું કહેતા જ રજા લઈ જતા રહ્યા અને વીમા કંપનીઓએ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરતા ભાંડો ફૂટ્યો। આ દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર લીધા વિના જ ક્લેમ કર્યો। હોસ્પિટલના સિક્કા, બોગસ કાર્ડિયોગ્રામ અને તબીબોની બોગસ સહિતની 5 વીમા કંપનીઓમાં 5.27 કરોડનો ક્લેમ કરવાનું રેકેટ ઝડપાયું છે। 2 મહિલા સહિત 10 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અમારે ધ્યાન પર આવતા કે ભાઈ આ તો અમારા સ્ટેમનો ખોટો ઉપયોગ થયો છે, આમાં તો હોસ્પિટલ બદનામ થાય। આ બાબતને ધ્યાનમાં રાખીને અમે વરાછા ઝોનના ડીસીપી આલોકજીને મળ્યા અને આલોકજીને આ બાબત ઉપર ધ્યાન લાવ્યા તો એમને સતર્કતા વાપરીને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી ચાલુ કરી અને પછી એની કન્ટિન્યુટી વોચ રાખી તો 4 વ્યક્તિઓ અને 6 ફાઇલો આવી ડુપ્લિકેટ વીમા પકાવવા માટે અમારી હોસ્પિટલમાં બની હતી। અમારા નામની હોસ્પિટલમાં ફાઇલ કઢાવે, ઈસીજીનો ચાર્જ ભરે, ફાઇલનો ચાર્જ ભરે અને એક વખત આખું ફાઇલ રેડી બનાવે અને પછી એ ફાઇલનો ઉપયોગ અમારા ઈસીજી બદલી નાખવામાં આવે। અમે જે ઇન્જેક્શન જે હૃદયના એટેકમાં વપરાતું ઇન્જેક્શન અમે ન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય છતાં બી મેડિકલમાંથી ડાયરેક્ટ લઈ લઈએ છીએ। અમે કોઈ એટેકનો લોહીનો રિપોર્ટ એડવાઇઝ ના કરેલો હોય તો બી એ રિપોર્ટ ડાયરેક્ટ પોતાની રીતે કરી નાખતા હોય છે। આવી રીતે નોર્મલ કેસમાં પોતાને એટેક આવ્યો છે એવું પ્રૂવ કરીને કંપની પાસે લમસમ મેડિક્લેમ જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે એમનો લાભ લેવા માટે ફાઇલ મૂકતા હોય છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। મે મહિનો આવશે, મુશ્કેલીઓ લાવશે, આંધી વંટોળનો પ્રકોપ રહેશે। 8 મેથી કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકશે। અમદાવાદનું પણ પલટાશે વાતાવરણ। એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે, મે મહિનો તો શરૂ થશે, પણ મે મહિનો ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે। મે મહિનાની શરૂઆત જ આંધી વંટોળના પ્રકોપથી થશે। ખેડૂતો માટે ઘાતક અને ખતરનાક આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલના કહેવા પ્રમાણે ફરી વાતાવરણમાં પલટો આવશે। ઉત્તરીય પ્રદેશોમાં આંધી વંટોળનો પ્રકોપ રહેશે। 8 મે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। ગાજવીજ, તેજ પવન અને વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે। 8 મે બાદ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે। ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હવામાન બદલાશે। તો અખાત્રીજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। ઘણા ભાગોમાં કડાકા ભડાકા, તેજ પવન સાથે વરસાદ થશે। 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે। 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત પણ બની શકે છે। 10 મે અમદાવાદના સાઉથ બોપલમાં આવેલ ઓર્ચિડ એલિગન્સ વિવાદમાં આવી। ચેરમેન તેમજ સેક્રેટરીની નિમણૂકને લઈને વિવાદ થયો। સોસાયટીના રહીશોનું કહેવું છે કે છેલ્લા 7 વર્ષથી ચેરમેન સેક્રેટરીએ કોઈપણ જાતનો હિસાબ આપ્યો નથી। વળી રહીશોએ હિસાબ માંગતા તેમને ધાકધમકી આપતા હોવાનો આરોપ લાગ્યો। ત્યારે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશને પહોંચી અને ફરિયાદ નોંધાવી। બોપલ પોલીસે અરજી લઈ વધુ તપાસ શરૂ કરી છે। કે અત્યારે અમારી પાસે 5 ફરિયાદ છે। એમાં 4 ફરિયાદ એવી છે જે પર્સનલી લોકોને ધમકી દેવામાં આવી છે, કોઈ હેરાનગતિ કરવામાં આવી છે। એ લોકોએ એજીએમની કે ઇલેક્શનની માંગ કરી હોય તો એમને ડરાવવા ધમકાવવામાં આવ્યા છે। અને બીજી એક ફરિયાદ છે જે અમારા આખા સોસાયટી તરફની છે, કેમ કે એ લોકો 7 વર્ષથી इलेक्शन नहीं करता। हमारी सोसाइटी में सिक्योरिटी का बहुत इशू है, चोरियां हो रही है मगर उन लोगों को कोई लेना देना नहीं है। उन लोग वहाँ घर पे रहते हुए नीचे बुलाया जाए वो नीचे नहीं आते हैं और सेक्रेटरी तो यहाँ रहते ही नहीं है, तो उनको पता ही नहीं कि क्या हो रहा है क्या नहीं हो रहा है। પહેલા વાહનોની નંબર પ્લેટ આરટીઓ કચેરી દ્વારા લગાડી આપવામાં આવતી હતી, પરંતુ હવે જ્યારે વાહનની ડિલિવરી કરવામાં આવે ત્યારે જ ડીલરો દ્વારા નંબર પ્લેટ લગાવી દેવામાં આવે છે। પરંતુ જો જૂના વાહન જેમાં નંબર પ્લેટ ડેમેજ થઈ હોય, તૂટી ગઈ હોય અથવા ખોવાઈ ગઈ હોય ત્યારે નંબર પ્લેટ મેળવવા માટે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની હોય છે। ત્યારબાદ www.siam.in પરથી અરજદારનું નામ, મોબાઈલ નંબર, રાજ્યનું નામ, વાહન નંબર, ઈમેલ સહિતની વિગતો ભરી નંબર પ્લેટ ઓર્ડર કરી શકાશે। 2 સાઇટ છે હાલમાં, orderer.hsrp.com અને siamcm.com। આ કરીને 2 સાઇટ છે જેના પર તમે ઓનલાઈન ઓર્ડર આપી શકો છો।
આ ઉપરાંત આ કેસોમાં એફઆઈઆર કરવાની બી મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ હાઈવેનું એક નોટિફિકેશન છે, જેના આધારે જ્યારે પણ ખોવાઈ ગઈ હોય છે અને તૂટી ગઈ હોય છે આવા સંજોગોમાં એક એફઆઈઆરની કોપી કે જાણવા જોગ જે તે પોલીસ સ્ટેશનમાં લઈ આપી અને તમે HSRP માટે ઓર્ડર કરી શકો છો. વડોદરામાં ડભોઈના ગોપાલપુરા ગામે નજીક અકસ્માત સર્જાયો. બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત થયો. આખી ઘટનામાં બાઇક સવાર 3 વ્યક્તિના મૃત્યુ થયા. મિત્રના લગ્ન અર્થે કવાંટ ગયા હતા 3 મિત્રો અને 3 મિત્રો પૈકી એક વ્યક્તિ પોલીસકર્મી હોવાનું બહાર આવ્યું. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ફરજ બજાવતો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને શરૂ કરી છે તપાસ. બનાસકાંઠામાં અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા. કાંકરેજમાં પિકઅપ ડાલુ પલટતા 12 લોકો ઘવાયા. રસોડાના શ્રમિકોને લઈને જતું હતું પિકઅપ ડાલુ. હાલમાં ઘાયલોને નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. મોટાભાગના ઘાયલો થરા અને રૂબેલ ગામના રહીશો છે. દ્વારકાના ભાણવડ પાટિયા પાસે અકસ્માતમાં 2ના મૃત્યુ થયા. ખંભાળિયા પોરબંદર હાઈવે પર અકસ્માત થયો. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા. હેવી ટ્રક નીચે દબાઈ જતા 2 લોકોના મૃત્યુ થયા છે. તો દ્વારકાના ભાણવડ પાટિયા પાસે અકસ્માત થયો, જેની તસવીરો આવી રહી છે. 2 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા. ટ્રક અને બાઇક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. હેવી ટ્રક નીચે દબાઈ જતા 2 લોકોના કરુણ મૃત્યુ નિપજ્યા હતા. તો 3 અલગ અલગ અકસ્માતોની વણઝારના દ્રશ્યો વડોદરામાં પણ તમે જોઈ શકો છો. કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ગોપાલપુરા પાસે અકસ્માત થયો. તો બીજી તસવીર બનાસકાંઠાના કાંકરેજની છે. ત્રીજી દ્વારકાના ભાણવડમાં ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતની, જ્યાં 2 લોકોના મૃત્યુ થયા. અમદાવાદમાં સાઉથ બોપલ અકસ્માત કેસમાં ધરપકડ થઈ છે. કાર ચાલક હાર્દિકસિંહ વાઘેલાની ધરપકડ કરી લેવાઈ છે. કાર ચાલક આરોપીએ 2 યુવકોને ટક્કર મારી હતી. મોબાઈલમાં વ્યસ્ત હોવાથી અકસ્માતની કબૂલાત કરી હતી. સાઉથ બોપલમાં અકસ્માતનો બનાવ બન્યો. કાર ચાલકે 2 યુવકોને ટક્કર મારી હતી. કરવા માટે નીકળે છે તે દરમિયાન રેનફોરેસ્ટ 4 રસ્તા પરથી એકલિંગજી કન્સ્ટ્રક્શન સાઇટ પર પરત આવે છે. તે દરમિયાન પાછળથી એમને કોઈ અજાણી ગાડી ટક્કર મારે છે અને જેને કારણે બંને ફરિયાદીઓ છે એમને નાની મોટી ગંભીર ઇજાઓ થાય છે. તે ફરિયાદ તેની તપાસ કરતા ફરિયાદી જે ફરિયાદ લેવામાં આવી છે તે અન્વયે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જેનો માલિક જે ગાડી હતી એ કિયા સેલ્ટોસ ગાડી છે અને આરોપી છે તેનું નામ છે હાર્દિકસિંહ સંજયસિંહ વાઘેલા અને જેની ઉંમર આશરે 29 વર્ષ એટલી છે. આરોપીનું કહેવું એવું છે કે જે બાજુની સીટ ઉપર તેનો ફોન પડેલો હતો, ફોન લેવા જતાં તેનું બ્રેકની જગ્યાએ એક્સેલેટર પર પગ દબાઈ ગયો હતો, જેને કારણે અચાનક ગાડીની સ્પીડ વધી ગઈ હતી અને ઓવર સ્પીડિંગને કારણે ટક્કર વાગેલી છે. દ્વારકાના ખંભાળિયાના 2 ગામમાં મંદિરમાં દાનપેટીની ચોરીનો બનાવ બન્યો. સીસીટીવીમાં આખો આ બનાવ કેદ થયો છે. આ તસવીરો જુઓ. જુંગીવાળા વાછરાભા મંદિરમાંથી દાનપેટીની ચોરીનો બનાવ બન્યો. આ મંદિરમાં ચણ માટે રાખેલી દાનપેટી કોઈ અજાણ્યા તસ્કર ચોરી કરી અને ફરાર થઈ ગયો. તસ્કરે શરીર પર ચાદર ઓઢી હતી અને હાલમાં સીસીટીવીના આધારે પોલીસે આ તસ્કરની શોધખોળ શરૂ કરી છે. સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા દ્વારા 2 કરોડથી વધુના ખર્ચે અદ્યતન સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું, જેનું 15 ઓગસ્ટ 2024ના રોજ લોકાર્પણ કરાયું. લોકાર્પણના 8 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી તેને ખુલ્લું મૂકવામાં આવ્યું નથી. આ સ્વિમિંગ પુલ 3 વર્ષથી બંધ હતું, જેથી તંત્ર દ્વારા કરોડોના ખર્ચે તેનું રિનોવેશન કરવામાં આવ્યું. અત્યાધુનિક સાધનો સાથેનું જીમ